આજે તો દેવરાજને કહી દીધું બાય બાય અને આવવા માટે કેટલા તડફડિયા મારે છે. હેલો ગાઈઝ, આપણે લીપાપોતી કરીને બેસી ગયા હતા અને દેવરાજ આવી ગયો હતો રમવા માટે ઉપર અને મેં અહીંયા ઉછાળીને રમાડતા હતા એને. અને સુનિલ શાંતિથી સૂતા હતા, એમની હળીઓ કરે છે કે કાકા ઉઠો ઉઠો કાકા. અને ભાઈ કાકા ઉઠે, કાકા તો કુંભકર્ણના ભાઈ છે બીજા. દેવરાજની નાકામ કોશિશથી કાકા ઉઠ્યા નહીં, એ બધી કોશિશ ગઈની ફેલ. અને આપણે કરી દીધી બપોરની રસોઈની તૈયારી. એઝ ઇટ ઇઝ આપણું સોંગ સાંભળતા અને ઓમુને સ્કૂલે લેવા ગઈ ત્યાં તો ભાઈ રમતા રમતા પડી ગયો હતો, એને જે જબ્બરનું વાગી ગયું છે હોઠ ઉપર. દાંતો એ હોઠમાં બેસી ગયો અને રો કરતો તો અહીંયા જો છે સૂજન આવી ગઈ છે. અને મેં મસ્ત ઘી લગાડીને ઊંઘાડી તો મેં કીધું તું શાંતિથી સૂઈ જાય, રો કરે. અને પછી સાંજ પડી ગઈ એટલે અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા બહાર જવા માટે. અમારે જવાનું તો એક મંદિરે ગોગા મહારાજના, એટલે અમે જવા નીકળી ગયા હતા. અને અમારી કાર સુધી દેવરાજભાઈ એમને મૂકવા આવી ગયા હતા. અને એને આવું છે એટલે કેટલા તડફડ્યા મારે કે કાકા મને બી લઈ જાઓ. અને કાકાએ ચોખ્ખી ના પાડી, પણ એને હજી નાનો છે એટલે લઈ જવાય નહીં આપણે. અને અમારું સરસ મજાનું અમે અડધે પહોંચી ગયા હતા અને સોંગ સાંભળતા અને અમારા ભાઈ સૂઈ ગયા હતા શાંતિથી. મારા ખોળામાં સૂઈ ગયો હતો, એને પછી મેં પાછળ સુવાડી દીધો હતો અને અડધે રસ્તે અમે લોકો પહોંચી ગયા હતા. અને એક તો એમ બી રાતનો ટાઈમ હતો અને ઠંડી, કે મારું કામ શું, કાચ બાચ બધા હતા ને બધું બંધ હતું તો બી ઠંડી ફૂલ હતી. હું તો શાંતિથી સોલ ઓઢીને બેસી ગઈ હતી. આમને તો ઠંડી હરામ બરાબર લાગતી જ નથી હો બાપા. અને એ અમારા સરસ મજાના સોંગ વાગતા હતા અને અમે એની ઉપર રિએક્ટ કરતા હતા. એટલી મજા આવી હતી ને. એમ રાતના ટાઈમે અમને ટ્રાવેલ કરવો ફૂલ ગમે, અમને વધારે પડતો રાતના ટાઈમે જ ગમે છે. અને અમે મંદિરે ફાઇનલી પહોંચી ગયા હતા. સૂમ સામ હતું બધું, કારણ કે આજુબાજુ ખેતરો છે, એમની જમીનો છે, એટલે ફૂલ અંધારું હતું. અમે ફ્લેશ લાઇટ કરી નીકળી ગયા. હવે કલાક 2 કલાક જો વિડીયો અલાઉડ નથી બનાવવાનો, એટલે કલાક બેસીને અમે નીકળી. 2 કલાક થઈ ગયા હતા આઈ થિંક. પછી બેસીને નીકળી ગયા. પછી રસ્તામાં ચનાચોર જોઈ તો ચનાચોર ખાઈ દઈએ. પછી નાસ્તો લેવા 12:30 વાગે લગભગ અમે લોકો નાસ્તો કર્યો છે. કશું જ ખાધું નહોતું. 12:30 વાગે અમે નાસ્તો કર્યો છે. સેવસળ મસ્ત મજાની ગરમા ગરમ અમારી આવી ગઈ હતી અહીંયા. મેં આ સાહેબને પૂછ્યું કે ટાઈમ જોવો તો ફટાફટ કેટલા વાગ્યા. 12:30 વાગ્યા હતા. પણ એમને ટાઈમ જોવામાં તો કેટલી બધી વાર લાગી, કેટલી બધું આમ ફેશન કરીને જોશે મારો ટાઈમ બાપા. ઘડિયાળના તેનો ફૂલ નખરાણા છે અમારા ઘરવાળા તો બાપા. ચાલો હવે મળીએ આપણે આગળના મિની વ્લોગમાં. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફોલો બટન દબાવતા જજો. બાય બાય, જય શ્રી રામ, જય માતાજી.